રાધનપુર હત્યાની ઘટના સામે આવી। રાધનપુરના શબ્દલપુરા નજીક બની હત્યાની ઘટના। 45 વર્ષીય યુવકની હત્યા। મૃતદેહ મળતા પોલીસ તપાસ હાથ ધરી। શબ્દલપુર ગામના રોડ પર મળી આવ્યો મૃતદેહ। સલીમભાઈ ઇસ્માઇલભાઈ ગાંચી રાધનપુરવાળા નામના યુવકની હત્યા। હત્યાનું કારણ હજુ અકબંધ। પોલીસે આરોપીને ઝડપા કાર્યવાહી હાથ ધરી। પાટણ જિલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર। મામલતદાર તલાટી પણ હાજર। હત્યા મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ। હત્યા કરનાર ઇસમોની શોધખોળ શરૂ કરવામાં આવી। મીડિયા પછી આવજો મનુભાઈ બસ લે હવે પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેના નવા શબ્દપુરા ગામ જવાના રસ્તે એક ઈસમની લાશ પડેલ છે એવી માહિતી પોલીસને મળતો સવારે પોલીસ ત્યાં પહોંચેલી અને એ જે લાશ પડેલી એના માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવ હોવાનું જણાઈ આવતા એ લાશના સગા સંબંધીઓ પણ આવી જતા એની ઓળખ કરી પોલીસે કાયદેસરનું પંચનામા બધી કરી એના પછી એફઆઈઆર મર્ડરની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે, જેમાં ફરિયાદી અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ દાઉદભાઈ ઘાંચી રાધનપુરવાળાએ મરણ જનાર એનો ભાઈ સલીમભાઈ ઘાંચી છે એવું ફરિયાદમાં જણાવેલ છે અને હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। મરણ જનાર માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવે છે। કેટલા આરોપી આરોપી હાલમાં એને ફક્ત શંકા દર્શાવે છે પંકજ ડાંગરે કરીને, જેની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે।